અને માં રન્નાદેને યાદ કર્યા, આપણે માં રાંદલને યાદ કર્યા. કહેવાય કે માં રાંદલ સૂર્ય ભગવાન સાથે પરણવા માટે રાજી હતા, પણ વિશ્વકર્મા ભગવાન સૂર્ય ભગવાન સાથે પરણવા માટે નકાર કરતા હતા. કહેતા હતા કે ના, એમની સાથે પરણવા નહીં દઈએ. પણ શું કર્યું તો રન્નાદે માં રાંદલ સૂર્ય ભગવાન સાથે પરણવા માટે રાજી થઈ ગયા. અને સૂર્ય ભગવાને એવું તો શું કર્યું કે માં રાંદલે એમનું બીજું રૂપ રજૂ કર્યું, જેને કહેવાય કે છાયા માતાજી. પણ આ બધી જ વાત આપણે ધીમે ધીમે કરશું. આવું રજૂ કરીએ રિદ્ધિબેન દવેને. અચ્છા, ઓકે. ભૌમિક આચાર્ય બહુ સરસ મજાનો ગરબો લઈને ભૌમિક આવી રહ્યા છે. હોય કે ન હોય માં અંબા દેખાય, આવું રજૂ કરીએ ભૌમિક આચાર્ય. बोल श्री अम्बे मात की जय. होय के न होय मने अंबा देखाय. होय के न होय मने अंबा देखाय. હોય કે ન હોય મને અંબા દેખાય. होय के न होय मने अंबा देखाय. હોય કે ન હોય મને અંબા દેખાય. अंबा देखाय जगदम्बा देखाय. અંબા દેખાય જગદંબા દેખાય. होय के न होय मने अंबा देखाय. હોય કે ન હોય મને અંબા દેખાય. होय के न होय मने अंबा देखाय. હોય કે ન હોય મને અંબા દેખાય. नवलायनो रतामयंबा देखाय. નવલાનો રતામ અંબા દેખાય. अंबा देखाय जगदम्बा देखाय. અંબા દેખાય જગદંબા દેખાય. चाचरे न चोक मायंबा देखाय. ચાચરના ચોક મારે અંબા દેખાય. होय के न होय मने अंबा देखाय. હોય કે ન હોય મને અંબા દેખાય. चाचर ना चोक मान गब्बर ना गोख मान. ચાચરના ચોક માન ગબ્બરના ગોખવા. गरबाए घूमती फरती देखाय. ગરબા ઘૂમતી ફરતી દેખાય. अंबा देखाय जगदम्बा देखाय. અંબા દેખાય જગદંબા દેખાય. होय के न होय मने
સોળે શણગાર સજી અવની પર ઉતરી સોળે સડગાર સજી અવની પર ઉતરે સોળે શણગાર સજી અવની પર ઉતરી સોળે સડગાર સજી અવની પર ઉતરે નૂપુર નાનાદ તો એવા સંભળાય નૂપુર નાદ તો એવા સંભળાય અંબા દેખાય જગદંબા દેખાય અંબા દેખાય જગદંબા દેખાય હોય કે ન હોય મને અંબા દેખાય હોય કે ન હોય મને અંબા દેખાય ચોખલિયાળી ચૂંદડીમાં ફરતી ફુદારડી ચોખડિયાળી ચોંદડીમાં ફરતી ફુલારડી પગલે પગલે માના કંકુ વેરાય પગલે પગલે માના પુષ્પો વેરાય અંબા દેખાય જગદંબા દેખાય અંબા દેખાય જગદંબા દેખાય હોય કે ન હોય મને અંબા 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 દેખાય બોલ શ્રી અંબે હોય કે ન હોય મને માત કી જય અંબા દેખાય બહુ સરસ મજાનો ગરબો અને ગરબો રજૂ કર્યો મારા ભૌમિક આચાર્ય બહુ સરસ મજાનો ગરબો અને કહેવાય ને કે આવો સરસ મજાનો જ્યારે અવસર હોય અને મહાવૃંદને સંગાતે જ્યારે સાધકો બધા જ સરસ મજાના ગરબાઓ રજૂ કરતા હોય ત્યારે એક અલગ સ્તુતિ અલગ ભાવ અલગ આનંદ અલગ લાગણીનો ઉત્સવ પ્રસરતો હોય છે અને એ પણ કહેવાય કે આવા સરસ મજાના સાધકો જ્યારે હોય ત્યારે મજા જ આવતી હોય છે દર મંગળવારે આપણે સૌ બેઠા હોઈએ છીએ ખાસ વારે કહેવાનું કે ફેસબુક થકી યુટ્યુબ થકી જે મિત્રો જોઈ રહ્યા છે એ ખાસ એમની વિનંતી કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે સાથે સાથે કોમેન્ટ જય માતાજીની કરશો તો વધારે મજા આવશે બધાને એક આનંદ આવશે બધા જ સારું હોય તો સારું કહેવાનું અને બાકી જય માતાજીનો નાદ એકવાર જોઈએ મને કારણ કે તમે બધા જ્યારે જોવો છો ત્યારે અમે બધા જ આમ કહેવાય ને કે એક સરસ માહોલમાં હોઈએ છીએ પણ આ બધા સાથે એક સરસ મજાનું જય માતાજીનું સ્લોગન બધા જ લખજો જેથી કરીને અમને પણ એક ઉત્સાહ આવે અને આનંદ આવે હવે પછીના જે કલાકાર હવે પછીના જે સાધક જે છે એમને લેવા જ રહ્યા છે એવા અમારા વિમલભાઈ પટેલ નહીં પણ સુભાષભાઈ પટેલ ને મને ખબર છે ખબર નવો